તો અમે નાસ્તો કરવા બેહે કા રાજ તો ખબર નહીં અરે રીનું કામ આવી કરે નરાજ મારે બાકી છે કામ તો થોડું કરલા ને હા પછી નાસ્તો કરાય ને દયાબેન આજે અમારા હાટું આલુ પરોઠા બનાવે ઓ એક તો બનાવી ખરી આ પ્લેન ચાલુ હોય બંધ કરી દઉં હા હા હે કે કમરે આ પ્લેન ચાલુ હતું ને હમ મમ્મી નાસ્તો કરીએ આજે આલુ પરોઠા બનાવ્યા ની હું આલુ પરોઠા ને દહીં ખા ની સંધ્યા સા રોટલી પણ એની એવા આલુ પરોઠા ભાવે છે એ ખાય તો બસ જો દયાબેન આલુ પરોઠા બનાવ્યા કાલે કીધું હતું કે બનાવી દીજો ને બનાવી દીધા ની બસ જો નાસ્તો કરીએ ને પછી એવું કામ હે કરવા માંડીએ દુનિયાના કામ હે કંકોત્રી દેવાના ઓફિસનું કામ હે એ બધું એવા નાસ્તો કરે ને પછી કરવા માંડીએ તો મિત્રો વાગ્યા હે બપોરના 11:30 ને સંધ્યા હે એ સ્ટીકર ચોંટાડે તો એ વાગડી સ્ટીકર ચોંટાડેલી તો પછી જાય મમ્મી દેવા હા હા બસ જો થોડુંક મારે કામ હે ને એ થઈ જાય ને પછી હું સંધ્યા જાય હું ભાઈ તો મારે થોડુંક ઓફિસનું કામ હે તે કરા તો સંધ્યા કેટલું સંધ્યા તારે હે મારે થોડુંક હે હા તો પછી તૈયાર થઈ જાય ને તો હું ને રાત થોડી કંકોત્રી દેવા જઈએ એટલામાં નજીકમાં અમે જ્યાં જૂનું ઘર હે ત્યાં એના પાસે ને એવું બાહેમાં દેવા જઈએ કે અટાણે જરાય તઈ કોઈ નથી એટલે અમે બે નજીક જ જાવું તો સ્કૂટર લઈને જ જઈએ તો અમે બે એટલી દેતા પેલા બીજા કેવા ઉતાર ફૂલકાણી ગમે તને ફૂલકાણી હે તો મિત્રો અટાણે વાગ્યા હે આજના 6:30 ની અમ્મી આવ્યા હે અમારી વાડી દેગામ તો આ જવું એવું મંડપ સર્વિસનો બધું સામાન આવે ગો તો અમી ખાલી શક્કર મારવા આવ્યા અમે થોડી કંકોત્રી દીધી પહેલા હા પછી થયું કે આ પણ જોતા આવીએ હા જે થોડું કઈ ખેતર ભીનું હે એટલે હજે ખેતર વરસાદ આવ્યો તો ને હા એ જે ખેતર ભીનું હે હજુ નહીં થાય હમણાં થોડીક વાર લાગશે હા તો ધીરે ધીરે ચાલુ થઈ જાય આ કામ અહીં મંડપ બાંધવાનું ને પછી કેવી મજા આવી હે ને રાજ હા એવું કાલે હે ને ખાલી આ ખેતરની લેવલ કરવાનું હે હરખું પાણા વીણાઈ ગઈ છે ત્યાં જ આવ્યા હતા મજૂર પાણા વીણવા હા એ પાણા વીણાઈ ગઈ છે ની બસ તો એવું કાલથી લગભગ ચાલુ થઈ જાય મંડપ સર્વિસનું બધું કામ તો જો આ હે ને દિવાલ કરી પારી ની આ ખબર છે સંધ્યા પહેલા ઓલું હતું તો હા તો પેલા હે ને ઓલું વૈશમાંથી કાઢી લીધું આ રસ્તો હતો તે પાછો નવો બનાવ્યો જો લ્યો એકદમ નેચરલ ને આજ પપ્પા અહીં પાણી વાર્યું આમાં કેવું મસ્ત લાગે આખી કાળી માટી નો હા તો આથી હમણાં કેરા લગ્યા તે કેરા ખાઈએ આજે જ હું ખાતો હતો કેરા કા હે એવા જો ઝીણકા હે હા તો સંધ્યા આજે ગયા કે આ કેરા હે જોઈ લ્યો હા તો વાહ સંધ્યા વાહ હા તો હમણાં 2-3 દી પહેલા મેં થયો તો ને એ જો આ આખું હે ને ઉગે ગઈ પાછી જવાય એ ખેડવું જોઈએ 1-2 દીમાં હા એટલે કાલે હરખી વરાપ દે ને
એટલી વાંધો ન આવે ની ઝૂંપડીમાં એ વાખે મોલું થાવ મીંડું હા હા પાન હા હા તો ઉલાયવા હા તો આ વેલુમાં ફૂલ આવ્યા ઝૂંપડીમાં ખાલી એટલું જ રહ્યું તો હા હવે એટલું રહ્યું સંધ્યા અહીં ગયા પછી આખી ઝૂંપડી છે એ ફૂલવાળી થઈ જાય છે ની આ માટી છે આખી ફોરે નાખી હવે એટલી રહે છે હવે હરખું થઈ જાય ને એટલે ફોરવાની હે જો એ જે થોડુંક પોસું હે આ તમે હાલો ને એટલે દબાય આ પણ મોટા થઈ ગયા જો હા ની નારિયેળિયું હે હમણાં જ બિસાડ્યું ને આ પાર્લર પાણી જે મેનું જડ્યું કારણ કે જે આ પેલું નથી કર્યો ધોર્યો પીવરાવાનો હા 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 જો માટી પાથરી ઉતી નહીં પેલા હજી થોડીક બાકી હે ને પાથરવાની આ બધાય તો જો મોટા મોટા થઈ ગયા રાજ તો ખબર આપડી હા ઝીંકા ઝીંકા આવતા ને આવતા ને હા આપડી ઝીંકા ઝીંકા આ ઝાડવા ઝીંકા ઝીંકા આવતા હા તો હાલીએ તો ખૂદતે ને પગ નહીં હાલીએ ને તો પગ ખૂદતો જાય એ તડકો આવે ને તો થાય ની જો આમાં કેવી મસ્ત ઝૂંપડી ઢકાઈ ગઈ ના સંધ્યા તો હેજે કોલી વાહ હાલ આપડી જોતના દિવાલ કરી એટલે ખાલી ખામણા પાસે હે ને કરીને ની આ પાછી જો ઉગે ગઈ ઓલી હે ને જવાર મેં થયો ને પાછી ઉગે ગઈ વરે પાછી થઈ જાય એટલે એવો પાછા જવાર ના ભાવે ભાઈ હે સંધ્યા તો એ પાણી માટે બધાને પૂરા અમુક ને હસવાડો અમુક ને ન હસવાડો આપણું કેવું હે આપણી બધા પૂરા વેસાઈ ગયા ને મેથીઓ હા તો આ હે ને ગાડી આવી હતી આજ વાંધી કૂતે ગઈ હતી કેતા હતા તો જોવો આ તમે રાજ પગમાં ધ્યાન રાખજો ગમે એ જીવડો થોડો જાય હા તો એ અંધારું થતું આવે સંધ્યા હા એટલી જ કાંઈ જોઈ લ્યો કેમ લાગે તો એવા એક બે દી એવા હરખું કરવાનું હોય ખેતર હા તો હમણાં હે ને 3-4 દિવસથી આ હાલતું હતું આપણી ખામણા હે ને પાસે ડંગડીની એક દિવાલ કરી ઝીણકી કારણ કે વરસાદમાં ને માટીનું ધોવાણ ન થાય હા નકર પાણી આખું ત્યાં ભરાઈ જતું ખબર ને માટી ધોવાઈ જતું પાણી સીધું નીકળી જાય હા બહુ વરસાદ આવે ને બહુ એટલી બહુ હા તો અહીં હમણાં એટલા દિવસે કામ હાલતું હા જોઈ આથી વાથી વાહ સુધી કરી પછી આને પેલા ખબર હે વ્લોગમાં ઓલી લાઈન નાખી હતી એ લાઈન જો પાછી વાહ સુધી રખાઈ ગઈ હા કે એવું હે ને પછી લાઈન પાથરવી ન પડે અને સીધું ખાલી પાણી પૂગે જાય ને ઈ ને હા તો જો આ દેખાડ આ ગાડી ખૂટે ગઈ હતી ઓહો અમારી ગાડી આવી સીધી મંડપ સર્વિસની હા ને આ ખૂટે ગઈ કઈ હા જોતા એટલી વરસાદ આવ્યો હતો ને એટલે 2 દિવસથી જે થોડોક વરાપ થતી હોય જે બે દડકા પડે ને હા એટલે ફૂલ હરખું થઈ જાય ફૂલ એટલે ફૂલ હા એ જો આ કરી હતી દિવાલ ખાલી દોર્યો જ કર્યો બે થર જ માર્યા ખાલી આથી વાહ સુધી જો આ 3 ડંગડીના થર હે તો આ કઈ આ પેરુડી છે આપણી જોઈ લ્યો રાજની હે ને પેર બહુ જ ભાવે ખબર કારણ કે ઈ બહુ સારો પેર હોય ને એમાં વિટામિન સી 300% હોય હે ખાટા ફળ કરતા તો રાજની પેર હે ને બહુ જ ભાવે ને તો કેટલી હેલ્ધી વિટામિન સી બધી રીતના સારું હા 7-8 પેરુડી વાવે દીધી ને આ તમે જોવો ને લાઈન ની લાઈન તો દુનિયાની પેરુડીઓ હે આમાં હે ને આ સાઈડ મલક હે હા ની આ હરેક વા હે
હા મોટા ઉષા હે ને ઈ હમ પણ એવો કેદું આવે એમાં પેર કેદું રાજ કરી સંધ્યા કેવડા થઈ ગઈ હા હે જો જઈ એવું તો મન લાગે આવતા વેરી તો હિંગુ આવી છે આમાં પહેરે એવી હમણાં આવતા વેરી કદાચ એને પહેલા આવે છે હા તો એવું એક બે દી માં જા ખેતરનું કામ હેરખું કરવાનું હે હા પછી બંડપ સર્વિસ વાળા બધાય હે ને પછી મજા આવી છે ને કાંઈ એમાં આવ્યું પછી હમણાં આ જ હે હા યટાણા અમે ખાલી જોવા સકર મારવા નીકળ્યા હતા હા ને અમારા લગન આ જ હતા અમારી જવાડી આ જ આજ રાખ્યા ને પાછા સેજ સર્વિસ વાળા આજ હતા હા મંડપ સર્વિસ વાળા આજ હતા હા ને એ સેજલ ના લગન આ છે એટલે મજા આવી છે તો બસ જો અમે સકર મારવા આવ્યા હતા હમ તો તા ખરી આ ગુંદાન કેવડા થઈ ગયા છે હા હે ને હા જો હે ને એટલે એવું હે તો આ સામાન આવે ગો આજ કયો હા એટલો સામાન આવ્યો છે હા ની એવું પાછી કાલે બેગ દી પછી ગાડી આવી હાથ જો ખૂચે ગઈ હતી એવા જ એની આવે ને તોય પણ આ રાખે ક્યાં આથી નાથી વયા જાય તો થાય પણ તો એ બધો સામાન એટલો હારવો પડે ને બધો હમાઈ નહીં ને કઈ છે હા એટલે હા તો એવું બસ અમે સકર મારવા આવ્યા હતા ને ઘેર જઈએ પાછા કાલે એવું બેગ દી માં હેરખું બધું થાય ને ખેતરનું હા તાર આવી હું તો એવું કાલક ના કે લગભગ પરમદીત થઈ જાય એવું ફૂલ તડકો પડે તો કાલે થઈ જાય સાંજ સુધીમાં તડકો પડે ને તોય થઈ જાય પછી પાછા આવ્યું જાય હું સંધ્યા કે હા હાલો એ જાય તો રાજ એવી કે જાય હાલો રાજ આખુમાં જીવડા નહીં પડે ને અટાણે હે પડે પણ તો ધીરે ધીરે એકથી વાંધો નહીં આવે હા આજ અમે હે ને સ્કૂટી લઈને આવ્યા હતા કે અમે ત્યાં હાવ ઘર ને પાસે જ કંકોત્રી દેવા ગયા હતા ને ઓસિંદાને વાળી જાય હું કાલે સ્કૂટી લઈને ધીરે ધીરે બેઠા જાય હા પછી રાજની થયું કે મંડપ સર્વિસ નો સામાન આવ્યો ને તે જોવાની ઈચ્છા થઈ ગઈ હા તી કંકોત્રી નું પતાવ્યું ને પછી એમાં આવ્યા હા જોવા એ વરે કલાક ના આવ્યું પાછા હા તો આજ ચંદ્ર હે ને એ કે વધારે જ બ્રાઇટ છે નરાજ હે હા ખબર નહીં હો પણ આ છે મસ્ત અમે પાસે ઘેર મૂકવા આવ્યા તો અમે મારા ડ્રેસ થોડાક એક ફિટિંગ કરવા નહીં ખાતા ને તો એ લેવા આવ્યા રાજ આ ફોન પકડો હું લેતી આવા તો મેં મારા કપડાં લઈ લીધા ને હે મમ્મી જઈએ તો આમ પૂગે ગયા કઈ હા આગળ પૂગે છે 2 મિનિટ હે હાલો તો હું હે ને કપડાં લેલા કે તો હું કઈ જ ગઈ હે કાર ને હું કે જો હું કઈ ગયા બધાય તો આ બધા હું લેલા ને મૂકી દે તો વાગ્યા હે હાંજના હાથ ને લાગે તો એવું કે 9 કે 10 થેગા કે એવું શિયાળો આવે ગો તો એ ઇંચ થાય થોડી થોડી ઠંડી હે ને ગરમી નથી થતી જરાય મસ્ત છે વાતાવરણ